આજે આ વાંઢિયા ગામમાં છેલ્લા 36 દિવસથી આંદોલન ચાલતા કિસાન સંઘના પ્રમુખ બચુભાઈ અને આના વિડીયો વાયરલ થયા અમે જોયા અને લાઠીચાર્જ કરતી પોલીસ મિત્રોને કહીએ છીએ કે તમે ભાજપના ચમચા ન બનો, મહેરબાની કરીને ભાજપની લાઈન દોરી ઉપર ના હાલો, ખેડૂતોની હિતમાં રહ્યો. અને અમે આજે આ પોલીસ કોઈ વળતર ચૂકવ્યા વિના ખેડૂતોને મારવાનું, ખેડૂતોને ઢસેડવાનું, કાયદો વ્યવસ્થા ધ્યાને લેવાની પોલીસને આવે, પણ પોલીસને ખરેખર આ બધાને સમજાવવાના હોય, કાયદો વ્યવસ્થા ધ્યાને લેવાનો હોય અને આ લોકો ઉપર લાઠીચાર્જ ના કરાય. એટલે આજે અમે કોંગ્રેસના આગેવાનો અને આ ખેડૂતોનું જે દુઃખ છે, ખેડૂતનો જે દર્દ છે એના આત્મામાંથી ઉગે અને એ પોતે જ કહે છે કે ભાઈ અમને આટલી બધી તકલીફ છે કે આ લોકોને અંગ્રેજીનું લોહી હોય એવો અમને લાગે, ખેડૂત બોલે છે. એટલે આ ભાજપની ભ્રષ્ટાચાર સરકાર છે. વારંવાર રજૂઆતો કરીએ, કોઈ અમારી રજૂઆતો પણ સાંભળતો નથી. તો આ ખેડૂતોને 36 દિવસ ત્યાં અન્ન જેને પેદા કરી અને જેણે ખેડૂતોને ખવડાવ્યો હોય એવા જે આ ભાજપના ખાઈ અને જેનું ખોદે એવા ભાજપના નેતાને 6 ધારાસભ્ય હોવા છતાંય એક ધારાસભ્ય ખેડૂતોની મુલાકાત નથી લેતો. એ ભ્રષ્ટાચાર ખરેખર આ લોકોને મત લેવાનો કોઈ અધિકાર નથી. માત્ર ને માત્ર કોંગ્રેસ નહીં પણ કોંગ્રેસના તમામ આગેવાનો સાથે રહી અને હજી એવો લાગશે તો કચ્છ જિલ્લા કલેક્ટરની સામે અમે આંદોલન કરશું, ગાંધીનગર જશું, સચિવાલયમાં પણ આંદોલન કરશું અને ખેડૂતોની હિતમાં રહેશું.